જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. આજના વિડીયોની અંદર આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે થિયરી પાર્ટ છે એ જોઈશું. તો એ છે સંકલિત વેગ સમીકરણ, અને એની જ અંદર બે પ્રક્રિયા જોઈશું. કઈ પ્રક્રિયા? શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર. તો આ એવી થિયરી છે જે દર વર્ષે બેમાંથી કોઈ એક થિયરી અથવા એ થિયરીને આધારિત દાખલો આવે જ છે. તો આ થિયરી ખાસ તૈયાર કરજો. તે સિવાય આપણે જોઈશું પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય શું છે, અને લાસ્ટમાં આપણે જોઈશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો શરૂઆત કરીએ આપણે સંકલિત વેગ સમીકરણ. અત્યાર સુધી આપણે વિકલન્ય વેગ નિયમનો ઉપયોગ કરીને વેગનો અભ્યાસ કર્યો હતો. હવે ત્યાં આગળ તમે જે વસ્તુ જોઈ હતી એ કઈ હતી તે જુઓ. તો ત્યાં આપણે ત્વરિત વેગ અને સરેરાશ વેગ જોયો હતો. તો હંમેશા ત્વરિત વેગ નક્કી કરવો અનુકૂળ નથી હોતો. કેમ? કારણ કે તમે જોઈ જ ગયા છો કે જો ત્વરિત વેગ શોધવો હોય તો આપણે પહેલાં આલેખ દોરવો પડે, સ્પર્શ રેખા દોરવી પડે અને ઢાળ દોરવો પડે, અને ઢાળ પરથી આપણને ખબર પડે વેગ વિશે. તો તેથી શું કરવામાં આવ્યું? વેગ નિયમ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી, એટલે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ હતો. તો એ જ વિકલન્ય વેગ સમીકરણ હતું. એનું જો આપણે સંકલન કરી દઈએ તો આ મુશ્કેલી આપણે દૂર કરી શકીએ, અને આપણને સીધી જ રીતે માપન કરેલ પ્રાયોગિક માહિતી એટલે કે જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક સીધા જ મળી જાય. તો આ રીતે સંકલન કરીને આપણે વેગ અચળાંકનું સૂત્ર તારવશું. ચલો સૌથી પહેલાં આપણે જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે તારવી શકો. તો જ્યારે પણ થિયરી લખો તો શરૂઆત વ્યાખ્યાથી કરવાની. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો શૂન્ય ક્રમ કોને કહેવાય? મેં તમને સમજાવ્યું છે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની યોગ્ય ઘાત જ્યારે શૂન્ય હશે તો આપણે એને શું કહેતા હતા? શૂન્ય ક્રમ. તો એ જ વ્યાખ્યા સ્વરૂપે લખીને આપ્યું છે, જુઓ. જ્યારે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો એને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. ચલો હવે એના વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે તારવવાનું તે જુઓ. તો આપણે ધારી દઈએ કે પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયક આરમાંથી નિપજ પી મળે છે. હવે આના વેગનું સમીકરણ આપણે આગળ જોઈ ગયા છે વેગ નિયમના આધારે. તો વેગ બરાબર શું લખાય? -dr/dt લખાય. અને એ કોના બરાબર હશે? કે આરની સાંદ્રતાના સંદર્ભમાં હશે. અને અત્યારે જ મેં તમને સમજાવ્યું શૂન્યક્રમ. શૂન્યક્રમ એટલે r⁻ શું લખાય? 0 લખાય. અને r⁻0 લખો એટલે એ બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. કોઈની પણ ઘાતમાં શૂન્ય લખો તો એ 1 થઈ જાય. એના ઉપરથી આપણને લાસ્ટ વિકલનીય સમીકરણ આપણને કેવું મળ્યું વેગનું? -dr કહેવાય. આ ડીટીને આપણે હજુ એક પદ લખીએ =dt કે. તો આનું આપણે સંકલન કરવાનું છે. તો સંકલન કરવા માટે મેથ્સની અંદર જે નિરૂપણ હોય છે આ ટાઈપનું હોય છે. dr આ જે છે કે એનું ટીના સંદર્ભમાં સંકલન કરશું એટલે શું લખાશે? k × dt. તો આ કેવી રીતે લખ્યું તે ખ્યાલ આવ્યો? ચલો તો જુઓ, અહીંયા એ જ રીતે નિરૂપણ કરીને આપ્યું છે. r gives p માટે વેગ બરાબર dr/dt = k r⁻0 એટલે 1 થઈ જાય. એટલે શું લખાય? dr બરાબર -k × dt. અને જ્યારે તમે બંને બાજુ સંકલન કરશો તો એનું નિરૂપણ આ રીતે થાય. સંકલનમાં dr = -k × dt. તો આ કેવી રીતે લખ્યું તે ખ્યાલ આવ્યો? ચલો તો આપણે જે સૂત્ર લાવ્યા છે એનું જે સંકલન કરવાનું છે એ કેવી રીતે થાય તે જુઓ. તો આપણી પાસે જે અચળાંક છે એ છે 1 × dr લખાય, કંઈ નથી આપ્યું એટલે = -k × dt. એટલે આનું સાંદ્રતાના સંદર્ભમાં સંકલન છે ને આનું સમયના સંદર્ભમાં સંકલન છે. તો જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એનો જવાબ આવશે
ડીઆરના સંદર્ભમાં સંકલન કરશો તો એ આવશે આર જેટલું, અને માઇનસ આ જે સમયના સંદર્ભમાં છે એનું સંકલન કરશો તો એ થશે કે ઇન્ટુ ટી, અને જ્યારે સંકલન કરો તો સંકલન અચળાંક લખવો પડે તો એ હશે આઈ. તો યાદ રાખજો આઈ બરાબર સંકલન અચળાંક. ચલો હવે આપણે અલગ અલગ સમય માટે આઈનું સૂત્ર આરનું કેનું સૂત્ર તારવવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે ટી બરાબર 0 છે ત્યારે જે શરૂઆતની સાંદ્રતા છે એને આપણે લઈશું R0. તો આપણી પાસે જે આ સમીકરણ આવ્યું એની અંદર આ કિંમત મૂકી દઈએ તો શું થાય, R = R0 છે એટલે R0 બરાબર -k ગુણ્યા 0 પ્લસ આઈ થઈ ગયું. માટે આપણે એવું કહી શકીએ કે આઈ બરાબર શું આવ્યું, R0 આવ્યું. તો આ જે આઈની કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો શું થાય તે જુઓ. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ. આપણે અત્યાર સુધી જે સૂત્ર તારવ્યું સંકલન કરીને આ સુધી આવ્યું, અને આપણે આઈની કિંમત લાવ્યા આઈ બરાબર R0. તો આ જ સમીકરણ જે છે જેને મેં સમીકરણ નંબર 1 આપ્યું છે એની અંદર આઈ બરાબર R0 મૂકી દઈએ તો આપણને પહેલું સમીકરણ મળ્યું R = -KT + R0. ચલો એની અંદરથી કેને સૂત્રના કરતાં બનાવો તો શું થશે, કે બરાબર આ -KT આ બાજુ જવાનું એટલે કે બરાબર R0 - R અપોન ટી લખાશે, કારણ કે કે અને ટી એકબીજા સાથે જોડાયેલા છે. તો એ જ સમીકરણ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ. તો આ રીતે તમે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર તારવી શકો. ચલો હવે આપણે આલેખ જોઈએ. આ આલેખ એવો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરના બધા આલેખ બહુ અગત્યના છે. એમાં ઢાળ, આંતરછેદ કોના બરાબર હોય એવા MCQ આવે જ છે. તો એને આપણે આ જે સમીકરણ છે એને y બરાબર mx + c સાથે સરખાવીએ તો આપણને ખ્યાલ આવી જાય આપણે x અક્ષ પર શું લેવાનું અને y અક્ષ પર શું લેવાનું. તો આ કમ્પેરિઝનના આધારે આપણે એવું કહી શકીએ કે y અક્ષ પર આપણે સાંદ્રતા R લેવાની છે, x અક્ષ પર સમય t લેવાનો છે. એટલે અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. હવે આપણે યાદ રાખીએ છીએ કે જે m હોય છે એ ઢાળ હોય છે. તો એનો આલેખ સીધી રેખા આ રીતની મળશે, અને જ્યારે તમે એનો ઢાળ દોરશો તો એ ઢાળ બરાબર -k થઈ ગયું, અને જે આંતરછેદ જે છે એ c બરાબર હોય. તો અહીં સમીકરણમાં આંતરછેદ c બરાબર R0 હોય એવું દેખાય છે. તો એના ઉપરથી આ વેલ્યુ આવી છે. હવે જ્યારે દાખલાની ગણતરી કરશું તો આપણે સૂત્ર યાદ રાખશું કે બરાબર R0 - RT/T. એટલે કે આ શરૂઆતની સાંદ્રતા હશે અને આ ટી સમયની સાંદ્રતા હશે. પરંતુ તમારી ટેક્સ્ટબુકની અંદર આ સૂત્ર લખીને આપ્યું છે. તો ઉપયોગ આપણે આ સૂત્રનો કરશો, પણ યાદ રાખશું કે આ જે સાંદ્રતા છે એ ટી સમયની સાંદ્રતા છે. એ તમે દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો હવે આપણે જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. તો MCQ માટે ઉદાહરણ યાદ રાખજો. તો પહેલું ઉદાહરણ જુઓ. તો પ્લેટિનમની સપાટી પર વાયુમય એમોનિયાનું જે વિઘટન છે એ ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઊંચા દબાણે પ્રક્રિયા શૂન્યક્રમની બને છે, ધ્યાન રાખજો. તો તમને સમીકરણ લખીને આપ્યું છે 2 મોલ એમોનિયા 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે તેમાંથી N2 + 3 મોલ H2 મળે છે. તો એના જો વેગના સમીકરણ તમે જોશો તો વેગ બરાબર k × એમોનિયાની ઘાતમાં 0 છે, કારણ કે એ શૂન્યક્રમની પ્રક્રિયા બને છે ઊંચા દબાણે. તો એ કોના બરાબર થઈ જાય, k બરાબર થઈ જાય. ચલો તો પ્રક્રિયા કેમ શૂન્યક્રમની બને છે તે જુઓ. તો આ પ્રક્રિયામાં જે પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે એ ઊંચા દબાણે ધાતુની સપાટી વાયુ અણુઓથી સંતૃપ્ત થાય છે. આથી આ પ્રક્રિયામાં જે પરિસ્થિતિ હશે એમાં જો વધુ ફેરફાર કરવામાં આવે તો ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતાનો ફેરફાર કરવા માટે તે અશક્તિમાન હોય છે, અને એના જ કારણે પ્રક્રિયાનો જે વેગ હશે એ શું થઈ જશે, સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય, અને એના જ કારણે આ પ્રક્રિયા શૂન્યક્રમની બને. ચલો બીજું ઉદાહરણ જુઓ. ગોળની સપાટી પર HIનું જે વિઘટન છે ઉષ્મીય વિઘટન એ પણ શૂન્યક્રમની પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. તો આ બે ઉદાહરણ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ થિયરી જોઈએ આપણે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે તારવી શકાય.
તો આપણે પહેલાં વ્યાખ્યા લખીએ છીએ. તો કોને કહીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા? તો જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. ચલો, તો એના માટે સૂત્ર કેવી રીતે તારવી શકાય તે જુઓ. તો આપણે ધારી લઈએ કે પ્રક્રિયક આર છે એમાંથી નિપજ પી મળે છે. તો આપણે અત્યારે જ જોઈ ગયા એ રીતે જો વેગ નિયમના આધારે એના વેગનું સમીકરણ લખવું હોય તો વેગ બરાબર શું લખાશે? -dr/dt = k. પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં છે અને પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આરના ઘાતમાં શું આવશે? 1 આવશે. કોઈની પણ ઘાતમાં 1 આવે એટલે વેલ્યુ 1 જ થઈ જાય. ચલો, તો એનું જે સમીકરણ છે ચલો નેક્સ્ટ થિયરી જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર. ચલો, તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખીએ છીએ. તો શું થશે વ્યાખ્યા તે જુઓ. તો જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. અને એના વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે તારવી શકાય તે જુઓ. તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણી પાસે જે પ્રક્રિયા છે એ છે આર gives p, એટલે પ્રક્રિયક આરમાંથી નિપજ પી મળે છે. ચલો, તો એનું વેગ નિયમના આધારે જો વેગનું સમીકરણ લખવું હોય તો વેગ બરાબર શું લખાય? -dr/dt = k × r². હવે પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે ઉપર 1 લખવું પડે અને કોઈની પણ ઘાતમાં 1 લખશો તો એની વેલ્યુ જે હશે એ શું થઈ જાય? 1 થઈ જાય. એટલે આપણને સમીકરણ મળશે -dr/dt = k × r. ચલો, હવે આપણે આનું સંકલન કરવાનું છે એટલે પદોને ગોઠવી દઈએ તો એ સંકલન કોનું થશે તે જુઓ. તો આ સાંદ્રતાના સંદર્ભમાં છે એટલે dr અને આ જે r સાંદ્રતા છે એના છેદમાં લઈ આવીએ એટલે dr/r એટલે 1/rનું સંકલન કરવાનું છે -sin બાર લખીએ અને અચળાંક k × dt એટલે એનું સમયના સંદર્ભમાં સંકલન કરવાનું છે. તો એ જ તમને અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે જુઓ. r gives p પછી વેગ નિયમના આધારે વેગનું સમીકરણ લખ્યું. ત્યારબાદ પદને ગોઠવી દીધા dr/r = -k × dt અને જ્યારે તમે એને સંકલન કરશો તો એનું નિરૂપણ આ રીતે થશે dr/r -k × dt. ચલો, તો હવે સૂત્ર તારવીએ. તો આગળ જે આપણે સૂત્ર જોઈ ગયા એ આ જ ટાઈપનું હતું. ચલો, તો આ પ્રક્રિયા માટે ધ્યાન રાખજો કે જ્યારે તમે dr/r લખ્યું છે એટલે 1/r કહેવાય અને અહીંયા છે -k × dt. તો જ્યારે 1/rનું સંકલન કરશો તો એ થઈ જશે ln r. એ સૂત્ર હોય છે આપણે યાદ રાખવાના હોય છે. તો અત્યારે આપણે બહુ ડિટેલમાં નથી જોતા, ખાલી એટલું યાદ રાખજો 1/rનું જે તમે સંકલન કરશો એ ln r થાય માઇનસ. હવે r સમયના સંદર્ભમાં છે એટલે k t અને કોઈ અચળાંક લખવો પડે i, તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. માટે ln r -kt + i લખીને આપ્યું. ચલો, હવે આપણે સૂત્ર તારવવાના છે અલગ અલગ. તો આપણે આઈની કિંમત શોધી કાઢીએ. તો આપણે ધારી લઈએ કે જ્યારે t = 0 સમય છે ત્યારે જે શરૂઆતની સાંદ્રતા છે ln r એ કોના બરાબર થઈ જશે? ln r0 બરાબર થઈ જાય. આગળ જોઈ ગયા હતા એ જ રીતનું. ચલો, તો એ જ કિંમત આની અંદર મૂકી દો આ સમીકરણમાં એટલે શું લખાય? ln r0 = -k × 0 + i થઈ ગયું. તો એના ઉપરથી તમને આઈની કિંમત મળી. શું મળી? i = ln r0. ખ્યાલ આવી ગયો? તો જુઓ, આ જ સમીકરણની અંદર એ કિંમત મૂકીને આપી i = ln 0. ચલો, તો હવે આપણે શું કરશું? આ જે મેઇન સમીકરણ છે ln r -kt + i એની અંદર આપણે આઈની કિંમત મૂકીએ એટલે શું થશે? ln r -kt + ln r0 લખાય. ચલો, એને ફેર ગોઠવણી કરો એટલે શું લખાય? kt બરાબર આ kt આ બાજુ લઈ આવ્યા ડાબી બાજુ એટલે ln r0 - ln r કહી શકાય. અને જ્યારે તમે એનું આગળ સાદુરૂપ આપશો તો તમને ફાઇનલી k બરાબર શું મળશે? 1/t ln આ બાદબાકી છે એટલે શું લખાય? r0/rt લખાય.
તો આ જ છે તમારા કે શોધવાનું સમીકરણ. ખ્યાલ આવશે. હંમેશા ધ્યાન રાખજો કે બરાબર 1/t ln r0/rt. હવે જ્યારે ગણતરી કરો તો ln લઈને ના કરાય, તો આપણે એને શું કરશું, લોગમાં કન્વર્ટ કરશું. અને લોગમાં જ્યારે જવું હોય lnમાંથી, તો આપણે 2.303 વડે ગુણીએ, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ફાઇનલ આપણું સમીકરણ આ રીતનું બનશે. ચલો પહેલાં એકવાર lnવાળું સમીકરણ લખી દઈએ. શું હતું? 1/t ln r0/r હતું. ચલો તેને આપણે 2.303 વડે ગુણી કાઢીએ, એટલે કે બરાબર શું થઈ જશે? 2.303/t log r0/r થશે. ખ્યાલ આવી ગયો? તો આ જ છે મેઇન સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેનું સૂત્ર. હવે ફરીથી તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા આર આપ્યું છે, ત્યાં આપણે આરટી યાદ રાખશું. કેમ આરટી યાદ રાખશું? તો r0 એટલે શરૂઆતની સાંદ્રતા અને આરટી એટલે ટી સમયની સાંદ્રતા. પણ જ્યારે થિયરી લખવાની આવે તો ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એવું જ લખવું પડે. તો ત્યારે થિયરી માટે તમે આ યાદ રાખજો. તો જે મેં તમને સમજાવ્યું છે એ જ વસ્તુ અહીંયા પાછી લખીને આપી. જુઓ, k = 1/t ln r0/r છે. પાછળથી આપણે 2.303 વાળું સૂત્ર તારવશું, પણ અત્યારે આ યાદ રાખજો. ચલો હવે આપણે શું કરશું, જુદા જુદા ટી સમય માટે આપણે કેનું સૂત્ર તારવશું. તો કેવી રીતે તારવી શકીએ તે જુઓ. તો આપણે ધારી લઈએ કે t1 સમયે ln r = ln r1 છે. અને આ જે સમીકરણ છે એની અંદર એ કિંમત મૂકીએ. તો એ કિંમત મૂકો એટલે ln r1 = -kt1, t1 સમયે કીધું છે, ઇન્ટુ ln r0 થશે સમીકરણ 2માં. એવું જ ધારો કે સમય બદલાઈને t2 થાય, તો એના માટે શું લખાય? ln r = ln r2. એટલે એના બરાબર આપણે લખી શકીએ ln r2 = -kt2 + ln r0. ચલો હવે કોમન સૂત્ર તારવવાનું છે, એટલે આપણે યાદ રાખશું ln r2 - ln r1. તમે આને સમીકરણ નંબર અલગ પણ આપી શકો, સમીકરણ 4 અને સમીકરણ 5. અને પછી તમે લખી શકો 5 - 4 કરતાં, તો પણ ચાલે. એટલે ડાબી બાજુની બાદબાકી આપણે ડાબી બાજુ કરીએ અને જમણી બાજુની બાદબાકી જમણી બાજુ કરીએ. એટલે -kt2 + ln r0 માઇનસ કરવાનું છે. એટલે માઇનસ પ્લસ kt1 થાય, અને અહીંયા પ્લસ છે એનું માઇનસ થઈ જાય, -ln r0. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો શું થશે? ln r0 કેન્સલ થઈ જશે, એટલે માત્ર બાકી રહેશે ln r. હવે આ ફરીથી બાદબાકી આવી, એટલે એના બરાબર શું લખાય? ln r2/r1 લખાય, r1. અને આ તો છે કે કોમન નીકળી જાય, એટલે શું લખાય? કે t2 - t1. તો આટલું સૂત્ર સુધીનું આપણે થિયરી કેવી રીતે તારવી તે ખ્યાલ આવી ગયો? ચલો તો જે લાસ્ટ સમીકરણ આવ્યું છે એની અંદર ln r1/r2 આવ્યું છે. કેમ એ રીતનું આવ્યું? તો તમે જ્યારે કેનું સમીકરણ જોશો તો એમાં જોશો કે હંમેશા અંશમાં આવશે શરૂઆતની સાંદ્રતા અને છેદમાં આવશે ટી સમયની સાંદ્રતા. તો એ લાવવા માટે આપણે શું કર્યું છે? ફેરગોઠવણી કરી છે. કેવી રીતે માઇનસ થઈ જાય તે જુઓ. તો આ જે માઇનસ કે હતું એને આપણે આ બાજુ લખીએ, એટલે આ રીતે લખાય -ln r2/r1 લખાય. ચલો એનું જ સાદુરૂપ આપવું હોય તો શું લખાય? તો માઇનસ સાઇન બાર લખીએ, અને આને બ્રેકેટમાં શું નિરૂપણ થાય? ln r2 - ln r1 લખાય. ચલો હવે બ્રેકેટ છોડી દો અને જે માઇનસ સાઇન છે તે અંદર લઈ લો, એટલે શું લખાય? -ln r2, અને માઇનસ પ્લસ થઈ જાય એટલે +ln r1 લખાય. અને આપણને ખબર છે કે એને છેદના ફોર્મમાં લખવું હોય તો શું લખાય? ln પ્લસ હોય તે ઉપર, એટલે r1 ભાગના છેદમાં શું લખાશે? ln r2. તો આ રીતે મેં એનું નિરૂપણ કરીને આપ્યું છે. અને એટલું બધું ગૂંચવાડો ના કરવો હોય તો સિમ્પલ, અને આપણે સમીકરણ નંબર 4 અને આને સમીકરણ નંબર 5 આપતા હતા, અને મેં તમને કીધું હતું 5 - 4 કરો. તો 5 - 4 ન કરતાં સિમ્પલ તમે શું કરી નાખો? 4 - 5 કરી નાખો. એટલે કે સમીકરણ 4 - જો સમીકરણ 5 કરશો તો આ સીધું સમીકરણ આવી જશે. તો તમે બંને રીતે સાદુરૂપ આપી શકો.
ચલો તો હવે આપણે કેનું સૂત્ર તારવીએ. કેવી રીતે તારવી શકે તે જુઓ. તો આપણે લાવ્યા છે ln r1/r2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ T2 માઇનસ T1 લાવ્યા. તો આના ઉપરથી આપણે જો કેનું સૂત્ર તારવવું હોય તો આ પદ, આ જે ln વાળું પદ છે એના ભાગાકારમાં જશે એટલે આપણને સમીકરણ મળશે કે ઇઝ ઇક્વલ ટુ 1/T2 માઇનસ T1 ઇન્ટુ ln r1/r2 આવશે. તો આ જ છે જુદા જુદા સમયે જ્યારે તમારે કેનું સમીકરણ શોધવું હોય તો એ શોધવાનું સમીકરણ એ તમને અહીંયા લખીને આપ્યું છે. ઓલરેડી આપણે ટી સમયનું તો લાવ્યા જ હતા, કે બરાબર 2.303 log r0/r. તો ત્યારે તમારે યાદ રાખવાનું કે કયા વખતે કયું સૂત્ર વાપરવાનું છે. ચલો હવે દરેક વખતે આપણે આ સૂત્ર નહીં વાપરી શકીએ કારણ કે ln છે એટલે સાદુરૂપ ના અપાય, તો એને આપણે 2.303 વડે ગુણવું પડે. એટલે સિમ્પલ અહીંયા ગાડી ઉપર 2.303 લખી દો અને અહીંયા ગાડી લોગ કરી દો તો એનું ફાઇનલ લોગવાળું સમીકરણ થઈ જાય. જો આપ્યું છે આ જે ln છે એને કાઢવા માટે એને આપણે શું કર્યું, 2.303 વડે ગુણ્યું એટલે ફાઇનલ સમીકરણ બને કે ઇઝ ઇક્વલ ટુ 2.303/T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ log r1/r2. પણ મોટાભાગે દાખલાની અંદર ટી સમયે જ તમને પૂછશે, તો ત્યારે આપણે આ સૂત્ર યાદ રાખશું 2.303/T log r0/r. તો આ રીતે તમે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેનું સૂત્ર તારવી શકો. ચલો હવે આપણે આલેખ દોરીએ. તો આપણે ln હોય ત્યારે પણ એક આલેખ આવે છે અને ln વગર પણ લોગ સાથે પણ આલેખ આવે. તો એ ગમે ત્યારે તમને ગમે તે વિરુદ્ધ ln r વિરુદ્ધ સમયનો આલેખ પણ પૂછી શકે અને log r વિરુદ્ધ સમયનો આલેખ પણ પૂછી શકે. ચલો તો શું છે આલેખનું નિરૂપણ તે જુઓ. તો આપણે y બરાબર mx પ્લસ c ફોર્મમાં આપણા જે સમીકરણ છે એને ફેરવી કાઢીએ. તો આપણી પાસે સમીકરણ આવ્યું કે બરાબર 2.303/T log r0/r. તો આ ટીને આપણે કે સાથે ગુણી કાઢીએ અને આ 2.303 છેદમાં લઈ આવીએ એટલે આપણી પાસે આ રીતનું સમીકરણ બનશે કે T/2.303 ઇઝ ઇક્વલ ટુ log r0/r થઈ ગયું. ચલો હવે આપણે એને y બરાબર mx પ્લસ c ફોર્મમાં લાવવાનું છે. એટલે શું લખાય કે T/2.303 ઇઝ ઇક્વલ ટુ log r0 માઇનસ log r લખાય. ચલો તો એની ફેર ગોઠવણી કરો અને જુઓ આ રીતનું સમીકરણ બને. log r ઇઝ ઇક્વલ ટુ, આ log r ને આપણે ડાબી બાજુ લઈ આવ્યા, શું લખાય log r0 માઇનસ KT/2.303 થશે. ચલો તે જ નિરૂપણ અહીંયા કરીને આપ્યું છે જુઓ. log r બરાબર log r0 માઇનસ KT/2.303 અને જ્યારે તમે એને y બરાબર mx પ્લસ c સાથે કમ્પેર કરશો તો y અક્ષ પર આવશે log r0 અને x અક્ષ પર t આવશે અને એનો આલેખ જે દોરશો એ સીધી રેખાનો આલેખ હશે અને એનો જે ઢાળ હશે એ m બરાબર આવે અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે m બરાબર છે -k/2.303. સૌથી વધારે વાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં log r વિરુદ્ધ સ્મોલ ટી એટલે કે સમયનો આલેખ દોરો તો એનો ઢાળની કિંમત કોના બરાબર આવે તો એ યાદ રાખજો. અને જે આંતર છેદ હોય છે એ સી બરાબર હોય તો સી બરાબર શું આપ્યું છે log r0, તો એના આંતરછેદનું મૂલ્ય log r0 જેટલું આવે. ચલો સેમ સમીકરણ છે પણ એને આપણે ln ફોર્મમાં લખીએ અને ફેર ગોઠવણી કરીએ તો શું લખાય KT બરાબર ln r0 માઇનસ ln r થાય. એની ફેર ગોઠવણી કરીએ એટલે ln r ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ KT અને જ્યારે તમે એને y બરાબર mx પ્લસ c સાથે ફેરવશો તો y અક્ષ પર ln r આવશે, x અક્ષ પર t આવશે. એનો આલેખ પણ સીધી રેખા મળશે અને એનો જે ઢાળ મળશે એ m બરાબર કિંમત હોય તો ત્યારે આવશે -k. યાદ રહેશે જ્યારે ln r વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય અને log r વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય તો એની વેલ્યુ કેવી રીતે ચેન્જ થાય. ચલો તો હવે આપણે જોઈએ ઘાતાંક સ્વરૂપે સમીકરણનું નિરૂપણ કેવી રીતે થાય. આ મલ્ટિપલ ચોઇસમાં ઘણીવાર પૂછાય છે. તો આ જે ln વાળું સમીકરણ છે એનું જ આપણે ફેર ગોઠવણી કરીએ. તો ફેર ગોઠવણી કરીએ તો શું લખાય -KT બરાબર ln
r/r0 લખાય, કારણ કે માઇનસ આપણે કે સાથે લીધો છે. ચલો તો આનું ઘાતાંકીય સમીકરણ લખવું હોય તો ln નીકળી જાય, એટલે આ લખાય e−kt શું લખાશે r/r0. અને જે r0 છેદમાં છે એ પદ અહીંયા e−kt સાથે ગુણી કાઢો એટલે ફાઇનલ સમીકરણ તમને જે મળશે એ આ ટાઈપનું હશે r=r0 × e−kt, અથવા એના બરાબર લખાય r/r0 e−kt. તો આ બંને સમીકરણ MCQ માટે યાદ રાખજો, ઘાતાંક સ્વરૂપનું સમીકરણ છે. ચલો હવે આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ છે ઇથિનનું હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા. તો એનું સમીકરણ જુઓ, C2H4 + H2 gives C2H6. તે સિવાય જે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોના ક્ષયનની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો તમને રેડિયમના ક્ષયનની પ્રક્રિયા આપી છે, તો એક આલ્ફા કણ નીકળી જાય છે બહાર, તો એ એના ક્ષયનની પ્રક્રિયા છે. ફિઝિક્સમાં તમારે આ વધારે ડિટેલમાં પ્રક્રિયા આવશે. તો રેડિયમનું ક્ષયન થઈને તમને રેડોન મળે છે, એટલે અહીંયા પરમાણ્વીય ભારમાં 4નો ફેરફાર થશે, એટલે અહીંયા 222 આવશે 226નું, અને અહીંયા 88 છે એનું શું થશે 86. તો આ સમીકરણ તમે યાદ રાખજો. તે સિવાય જે N2O5 અને NO2નું વિઘટન છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચલો હવે આપણે જોઈશું વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર શું છે. ચલો તો આપણે સમીકરણ ધારી લઈએ. ધારો કે એ પ્રક્રિયા કરીને નિપજ બી અને નિપજ સી મલ બનાવે છે અને બધા વાયુ અવસ્થામાં છે. તો એની જ અંદર ધારો કે શરૂઆતમાં જે પ્રક્રિયક એ છે એનું આંશિક દબાણ છે પીઆઈ, અને જે આપણને પી ટોટલ મળશે એને આપણે પીટી તરીકે નિર્દેશિત કરીએ. તો એ બી અને સીના જે આંશિક દબાણ થશે એ હશે પીએ, પીબી અને પીસી. એના ઉપરથી આપણે જો પી ટોટલ શોધવું હોય તો પી ટોટલ બરાબર શું લખાશે પીએ પ્લસ પીબી પ્લસ પીસી લખાય. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ચલો તો આપણને હંમેશા ખબર છે કે પ્રક્રિયકમાંથી નિપજ બને છે તો પ્રક્રિયકની સાંદ્રતા અથવા દબાણમાં ઘટાડો થશે, અને જે નિપજ હશે એની અંદર વધારો થશે. તો આ જ કન્સેપ્ટ યાદ રાખશું. ધારો કે આપણે ધારી લઈએ કે ટી સમયે જે એના દબાણનો ઘટાડો થશે એ છે એક્સ વાતાવરણ, અને તે જ સમયે બી અને સીનો જે વધારો થશે દબાણનો તે પણ શું હશે એક્સ વાતાવરણ. કેમ એક્સ વાતાવરણ? તો અહીં દરેકના 1 મોલ છે, તો અહીં ઘટાડો હશે તેટલો જ વધારો હશે. ચલો તો એ જ પાછું સમીકરણના સંદર્ભમાં લખીને આપ્યું છે A gives B + C. એમાં આપણે ધારી દીધું કે ધારો કે ટી બરાબર 0 સમય છે ત્યારે પ્રારંભિક દબાણ એનું છે એ છે પીઆઈ, ત્યારે બી અને સીનું તો હશે જ નહીં, કારણ કે ટી બરાબર 0 સમયે છે. એના પછી જ્યારે ટી બરાબર ટી સમય થાય ત્યારે એના જે દબાણમાં થયેલો ઘટાડો એક્સ હતો, તો એ ઘટાડો આપણે ટી સમયે પીઆઈ - એક્સ તરીકે દર્શાવી શકીએ. અને બી અને સીનો જે વધારો હતો એને જો આપણે નિર્દેશિત કરવો હોય તો એ લખાય 0 + એક્સ, એટલે એક્સ કહેવાય. એવું જ સીના હશે 0 + એક્સ, એટલે એ પણ શું લખાશે એક્સ. તો એ જ વસ્તુ તમને અહીંયા નિર્દેશિત કરીને આપ્યું છે. જુઓ, શરૂઆતમાં પીઆઈ છે ત્યારે બી અને સી 0 છે, અને ટી બરાબર ટી સમયે પીઆઈ - એક્સ છે, તો અહીંયા છે એક્સ વાતાવરણ. તો પીઆઈ એટલે પ્રારંભિક દબાણ છે અને ત્યારે ટી બરાબર 0 સમય છે. ચલો હવે આગળ મેં તમને કીધું પી ટોટલ કરવું હોય તો દરેકના આંશિક દબાણનો સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા લખશું પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી પ્લસ પીસી, અને આપણે ટી બરાબર ટી સમયે જે દબાણ લાવ્યા છે તેનો ઉપયોગ કરશું સરવાળામાં. એટલે શું લખાય, એ માટે છે પીઆઈ - એક્સ, બી માટે છે એક્સ, અને સી માટે પણ છે દબાણ એક્સ આંશિક દબાણ. જ્યારે બ્રેકેટ છોડશો અને સાદુરૂપ આપશો તો એક્સ કેન્સલ થશે અને શું બાકી રહેશે પીઆઈ પ્લસ એક્સ. એટલે આ પી ટોટલ બરાબર આવ્યું સૂત્ર. એના ઉપરથી જ્યારે તમે એક્સની વેલ્યુ શોધશો એટલે સમીકરણની ફેરગોઠવણી કરશો તો તમને એક્સ બરાબર મળશે પી ટોટલ - પીઆઈ. તો આ ધ્યાન રાખજો.
ચલો તો આપણે કેનું સૂત્ર તારાવીએ. તો એના માટે આપણે લાવ્યા છે એક્સ બરાબર જે કિંમત લાવ્યા એ જ અંદર મૂકીએ. તો આપણે લાવ્યા એક્સ બરાબર પી ટોટલ માઇનસ પીઆઈ લાવ્યા અને સમીકરણમાં જોઈ ગયા હતા કે જે પીએ બરાબર છે એ પીઆઈ માઇનસ એક્સ હતું. તો આની અંદર આપણે એક્સની કિંમત મૂકી દઈએ. તો એક્સની કિંમત મૂકશો તો શું થાય? પીઆઈ માઇનસ પી ટોટલ પ્લસ પીઆઈ થશે. એટલે આ શું લખાય? 2pi માઇનસ પીટી કોના બરાબર થશે? પીએ બરાબર થશે. તો એ જ કિંમત અંદર મૂકી દઈએ. તો આ જુઓ, અહીં આપણે એક્સની કિંમત મૂકીને આપી છે એટલે આપણને મળ્યું 2pi માઇનસ પીટી. ચલો હવે આપણે કે બરાબર સૂત્ર શું લખીએ છીએ? 2.303 અપોન ટી લોગ પીઆઈ અપોન પીએ લખીએ. તો એની અંદર આપણે પીએની કિંમત મૂકી દઈશું એટલે આપણને ફાઇનલ સમીકરણ મળશે અને એ હશે કે બરાબર 2.303 અપોન ટી લોગ પીઆઈ અપોન 2pi માઇનસ પીટી. તો જ્યારે તમારો 1:1 રેશિયો નહીં હશે ત્યારે અહીંયા થોડું ચેન્જ આવશે. તો જે રીતનું સમીકરણ આપ્યું હોય એ રીતે તમારે ચેન્જીસ કરવાના. ચલો હવે આપણે આ સૂત્રને આધારિત એક ઉદાહરણ જોઈ લઈએ. આ એક્સ્ટ્રા ઉદાહરણ છે. એમાં કીધું છે કે એક પ્રક્રિયા એ ગિવ્સ બી પ્લસ સી છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એમાં શરૂઆતમાં પ્રક્રિયકનું દબાણ 1 વાતાવરણ એટલે આ પીઆઈની કિંમત આપી કહેવાય તથા પ્રક્રિયાના અંતે કુલ દબાણ 1.5 વાતાવરણ એટલે કે આ પી ટોટલ આપ્યું કહેવાય કુલ દબાણ એટલે. અને તમને પૂછ્યું છે પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર લખો. એનો મતલબ એમ કે આ જ સમીકરણમાં આપણે પીઆઈ અને પીટીની કિંમત મૂકી દેવાની છે. જુઓ તો એ જ લખીને આપ્યું છે. પીઆઈ બરાબર 1 લીધું છે અને પી ટોટલ બરાબર 1.5 લીધું. તો અહીંયા 2 × 1 એટલે 2 થાય. એટલે શું લખાય? 2 - 1.5 એટલે કે 0.5 કહેવાય. અને 0.5 બરાબર જ શું લખાય? 1/2 લખાય. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર 2 આવી જશે. તો એના બરાબર શું થઈ જશે? log 2 થઈ જાય. અને log 2 બરાબર 0.3010 છે. એને 2.303 વડે ગુણશો અને જ્યારે તમે લાસ્ટ સૂત્ર જોશો તો એ હશે 0.693 અપોન ટી. સમય છેદમાં છે એટલે કેનો એકમ શું આવશે? સમય ઇન્વર્સ. તો આ રીતે તમે સૂત્ર તારવી શકો. ચલો હવે આપણે જોઈશું પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય. અને જે મલ્ટિપલ ચોઇસના ક્વેશ્ચન હોય છે એની અંદર અર્ધ આયુષ્ય સમય ગણવાના સવાલ ઘણીવાર પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વ્યાખ્યા. કોને કહીશું? અર્ધ આયુષ્ય. અર્ધ એટલે અડધારે રિલેટેડ હશે. તો વ્યાખ્યા જુઓ. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને ઘટીને અડધી થવા એટલે બીજી રીતે શું કહી શકીએ? 50% પૂર્ણ થવા માટે કહી શકીએ. તો એના માટે જે સમય લાગશે એને જ આપણે કહીશું અર્ધ આયુષ્ય સમય. તો ખ્યાલ આવી ગયો અર્ધ આયુષ્ય સમય શું હશે? અને એને જે રીતે નિર્દેશિત કરવામાં આવે તો ટી સમયે હોય તો ટી લખતા હતા. તો પ્રક્રિયા અડધી થવાય એટલે શું લખાય? T1/2 લખાય. અથવા 50% પૂર્ણ થાય એટલે શું લખાય? T0.5. અથવા જ તમે એને લખી શકો T50%. તો જ્યાં ગાડી તમને આ રીતનું નિરૂપણ આપ્યું હશે તો એ અર્ધ પ્રક્રિયા સમય હશે. ચલો તો હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 શોધવાનું સૂત્ર તારવીએ. ચલો સૌથી પહેલાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના T1/2 શોધવાનું સૂત્ર તારવીએ. તો આપણને ખબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર R0 - R અપોન ટી સૂત્ર છે. તો એની જ અંદર આપણે જો T1/2 લાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા અડધી થાય એટલે ટી બરાબર T1/2 થાય. તો ત્યારે જે ટી સમયની સાંદ્રતા છે એ થઈ જશે શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા. તો આ જ બે વેલ્યુ જે આપણે છે એ આ સમીકરણની અંદર મૂકીએ તો સૂત્ર શું બનશે? K = R0 - R0 અપોન 2 થઈ જાય ભાગ્યા ટી બરાબર T1/2 છે. ચલો તો એની અંદરથી T1/2 ને સૂત્રના કરતાં બનાવો તો T1/2 બરાબર શું થશે? આટલું પદ શું થશે? 2R0 - R0 એટલે શું લખાય? R0 થઈ જાય
ભાગ્યા 2 છે તે છેદમાં જશે અને કે તો છે જ, એટલે આપણે શૂન્યક્રમની પ્રક્રિયાના T1/2નું સૂત્ર આવશે R0/2K. તો આ ધ્યાન રાખજો. જુઓ તો એ જ અહીંયા લખીને આપ્યું છે. આપણે T બરાબર T1/2 હતું ત્યારે R બરાબર R0/2 લઈ લીધું જ, એ જ કિંમત આમાં મૂકી અને સાદુરૂપ આપ્યું તો આપણને T1/2નું સૂત્ર મળ્યું R0/2K. ચલો મલ્ટિપલ ચોઇસ માટે આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. શું છે સ્ટેટમેન્ટ? તો આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં આવ્યો, એટલે T1/2 સમચલે છે R0 છે. તો આ ધ્યાન રાખજો. અને બીજું શું આવ્યું? તો જે વેગ અચળાંક છે એના વ્યસ્ત પ્રમાણમાં આવ્યું, કારણ કે કે છેદમાં છે. તો આ જ વિધાન અને કારણ તરીકે જે સવાલ હોય એની અંદર પૂછી શકાય. ચલો તો હવે આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાના T1/2નું સૂત્ર કેવી રીતે તારવી શકાય. તો જે રીતે શૂન્યક્રમ માટે જોયું એ જ રીતે આવશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેનું સમીકરણ છે 2.303/T log R0/RT, એટલે એને આપણે R તરીકે લખીએ છીએ. તો આની અંદર પણ સેમ ચેન્જ લાવશું આપણે. T બરાબર T1/2 થાય અર્ધ આયુષ્ય સમય એટલે, તો ત્યારે આપણે R બરાબર શું લઈશું? R0/2 લઈ લેવાય. ચલો આ જ કિંમત આપણે એની અંદર મૂકી દઈએ અને એને સાદુરૂપ આપીએ તો શું કિંમત મળે તે જુઓ. તો આપણી પાસે સૂત્ર આવશે કે બરાબર 2.303/T1/2 log R0 છે તે તો એમનું એમ જ રહેશે, પણ R છે એ શું છે? R0/2 આવ્યું, એટલે એની અંદરથી શું કેન્સલ થશે તે જુઓ. R0 કેન્સલ થાય અને છેદના છેદમાં 2 લખીને આપ્યું છે. એ જ્યારે અંશમાં જશે તો એ આપણે સૂત્ર શું લખી શકીએ? T1/2 બરાબર આ કે છેદમાં જશે એટલે શું થઈ જાય? 2.303/K log 2 થાય અને log 2 બરાબર છે 0.3010. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો તમારા T1/2ની કિંમત આવશે 0.693/K. તો વેલ્યુ ખાસ ધ્યાન રાખજો. એ વેલ્યુ યાદ નહીં હોય તો તમે દાખલો નહીં ગણી શકો. જુઓ અહીંયા એ જ કરીને આપ્યું છે. T બરાબર T1/2 ત્યારે R બરાબર R0/2. એ કિંમત આપણે આ સમીકરણમાં મૂક્યું એટલે R0 કેન્સલ એટલે log 2 થયો. ઓલરેડી 2.303 તો હતું જેને log 2 એટલે 0.3010 વડે ગુણ્યા એટલે જે જવાબ આવે છે એ છે 0.693. ચલો તો આ જે સમીકરણ આવ્યું એમાં કશે પણ સાંદ્રતા આવી નથી. તો ફરીથી મલ્ટિપલ ચોઇસની અંદર આપણે આ રીતે યાદ રાખશું કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો T1/2 છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને તે વેગ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવશે? તો આ થઈ ગયું બંને પ્રક્રિયા, શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના T1/2નું સૂત્ર. ચલો તો જ્યારે મેં થિયરી કરાવી ત્યારે જે વસ્તુ મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય એવું સમજાવ્યું એનું જ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 111 ઉપર શોર્ટમાં નિરૂપણ કરીને આપ્યું છે. જુઓ, તમને શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ જોઈ ગયા એ લખીને આપ્યું. એના જ માટે સંકલિત વેગ સમીકરણ આપણે જે તારવ્યું એ પાછું લખીને આપ્યું. મેં તમને કીધું હતું મલ્ટિપલ ચોઇસની અંદર તમને કોના વિરુદ્ધ કોનો ગ્રાફ હોય તથા કેનો એકમ કયો હોય અને અર્ધ આયુષ્ય સમય શું હોય તે મલ્ટિપલ ચોઇસમાં પૂછાય. તો એને શોર્ટમાં તમે આ રીતે યાદ રાખી શકો. આ વસ્તુ ઓલરેડી મેં થિયરી કરાવી ત્યારે બધું સમજાવ્યું જ છે. તો આ પેજ જે છે ત્યાં આગળ આ જે વસ્તુ આપી છે ત્યાં આગળ તમે MCQ તરીકે લખી દો, એટલે જ્યારે પણ થિયરી વાંચો તો તમને યાદ રહે કે આ વસ્તુ MCQ માટે યાદ રાખવાની છે. ચલો લાસ્ટ થિયરી જોઈએ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. શબ્દ આવ્યો આભાસ. આભાસ એટલે જે હોવું જોઈએ એના કરતાં એકચ્યુઅલમાં કંઈક બીજું છે એવું નિરૂપણ થાય. તો શું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તે જુઓ. તો આપણે જોઈ ગયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા કે જેમાં વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય છે. એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી. પરંતુ કેટલીક પ્રક્રિયા એવી હોય છે જે બે અલગ અલગ પ્રક્રિયક, કેટલા પ્રક્રિયક આવ્યા? ટોટલ 2 પ્રક્રિયક આવ્યા. તો એના સંદર્ભમાં પ્રથમ ક્રમ તો કોઈ દિવસ ના હોય,
પણ ઘણીવાર એવું હોય છે કે બે અલગ અલગ પ્રક્રિયકોના સંદર્ભમાં જે પ્રક્રિયાનો ક્રમ હોય છે એ પ્રથમ ક્રમ હોય છે. કેમ એવું થાય? તો આવી જે પ્રક્રિયા છે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. એક ઉદાહરણ જુઓ. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. ઇથાઇલ એસિટેટ એનું સૂત્ર થાય CH3COO2H5 એનું જળ વિભાજન. તો એની અંદર બે આયનો છે H+ અને OH-. તો એ જે આયનો હશે એ ઇથાઇલ એસિટેટની સાથે જોડાશે. તો C2H5 જે છે એ એની સાથે OH જોડાશે એટલે C2H5OH બને, અને જે H છે તે એસિટેટ આયન સાથે જોડાશે એટલે એનું નિરૂપણ શું થઈ જશે? CH3COOH. તો જ્યારે T = 0 સમય હશે ત્યારે જે એસ્ટર છે CH3COO2H5 એટલે કે ઇથાઇલ એસિટેટ એ છે 0.01 મોલ. તો ત્યારે પાણીના મોલ કેટલા છે? 10 મોલ. અહીં પાણીનું પ્રમાણ વધુ છે અને ત્યારે શરૂઆતમાં જે નિપજ છે એના 0 મોલ છે. પણ જ્યારે T = T સમય થાય ત્યારે જે એસ્ટર છે એ 0 મોલ રહે અને જે પાણીની મોલ હતા એમાં બહુ જ ઓછો ચેન્જ થયો. કેટલો ચેન્જ થયો? 10ની જગ્યાએ 9.99 થયું. તો બંનેની સાંદ્રતા જ્યારે દર્શાવશો તો ત્યારે આ પાણીની સાંદ્રતામાં નજીવો ફેરફાર થયો તો આપણે એને અચળ ધારી શકીએ. તો એના જ કારણે પ્રક્રિયા પ્રથમ ક્રમની બનશે. જુઓ, વાસ્તવમાં બે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે કારણ કે આમાં જે છે બે પ્રક્રિયક છે તથા તેમાં ઇથાઇલ એસ્ટર અને પાણી બંનેની સાંદ્રતા જે છે એ પ્રક્રિયાના વેગને અસર કરે. પરંતુ જળ વિભાજન માટે જે પાણીનો જથ્થો લીધો એ વધુ પ્રમાણમાં હોવાથી, હવે પછીનું સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો, પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. આથી આપણે એવું કહી શકીએ કે જે બે પ્રક્રિયકો હતા એની જગ્યાએ પ્રક્રિયા માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી જ અસર પામવાની. તો થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે કે આપણે જો એના વેગનું સમીકરણ લખવું હોય તો વેગ બરાબર કે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ગુણ્યા પાણીની સાંદ્રતા, પણ એ અચળ ધારી દીધી એટલે શૂન્ય ક્રમની થઈ જશે. એટલે વેગ બરાબર કે ઇથાઇલ એસિટેટ જ આવશે. તો આ પ્રક્રિયાની આણ્વિકતા એટલે કે 1 અને 1 બે પ્રક્રિયકો છે એ આણ્વિકતા 2 છે, પરંતુ પ્રક્રિયા કયા ક્રમની આવી? પ્રથમ ક્રમની આવી. એના જેમ વર્તવાની. તો આવી જે પ્રક્રિયા હશે એને આપણે કહીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એનું જ બીજું ઉદાહરણ છે ખાંડનું વ્યુત્ક્રમણ. તો ખાંડ એટલે C12H22O11 એની પાણી સાથે પ્રક્રિયા કરશો તો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. ચલો, અહીં તમારા જે પ્રક્રિયકો છે એ ખાંડ અને પાણી બંને છે. આમ છતાં જ્યારે વેગ લખશો તો આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે ફક્ત ખાંડની સાંદ્રતા પર આધાર રાખશે. તો આ થઈ ગયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. તો આજે મેં જે થિયરી કરાવી એ ખાસ તૈયાર કરીને તમારી નોટમાં લખજો.